એટલે સામર્થ્યને બહુ મોટા સંતોએ એને શાસ્ત્રમાં બહુ સ્થાન નથી આપ્યું. કોઈક નામ શક્તિ બહુ હોય, કોઈક નામ સ્કિલ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, તો એને બહુ સ્થાન ન આપ્યું. તમારામાં જેટલી હોય એટલી એ પણ એ 100% તમે મહારાજને માટે વાપરો તો પૂરું થઈ ગયું. પછી ઓલા જયવિજયને જેવી સામર્થ્યની કંઈ જરૂર નથી. કેટલા ટકા વાપરો છે એની ઉપર જ આધાર છે. ભાઈ આપણે સ્વામીજીની હારે ચર્ચા થતી હતી અમારે સત્સંગ સ્વામીની હારે, તેને બહુ સરસ અમારા જીનિયસ પ્રકરણ નીકળ્યું છે ને, જીનિયસ કોને કહેવો, તો એને બહુ સરસ કીધું કે 5 પગથિયા કીધા. એક બિગિનર, લર્નર અને કન્ઝ્યુમર, એ એક સ્ટેજ. પછી પ્રેક્ટિશનર અને પરફોર્મર, એ બીજું સ્ટેજ. અને ત્રીજું એક્સપર્ટ, માસ્ટર અને એક્સપર્ટ, એ ત્રીજું સ્ટેજ. ચોથું જીનિયસ. નારાયણ ભગત હતા એને આપણે જીનિયસ કહેવાય. જીનિયસ શું કરવાને કે પોતાના ડોમાઇનમાં એટલે પોતાની લાઈનમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે એનું નામ જીનિયસ કહેવાય. ગાંધીજીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી એ લાઈનમાં કામ કર્યું કે એવી મોટી સલ્તનતને ઉખેડી નાખી, એટલે જીનિયસ કહેવાય. કોઈ પણ પોતાની લાઈનમાં, ચાણક્ય હતા એણે પોલિટિકલમાં, રાજનીતિમાં નવા બધાય ઓલા સ્થાપી દીધા, તો એ જીનિયસ કહેવાય. એમ એની લાઈનમાં જીનિયસ, એની લાઈન. તો નારાયણ ભગત શું જીનિયસ કહેવાય લ્યો કયો? કોઈ માણસ આખી જિંદગી ધ્યાન, ભજન, ઋષિઓ બધાય ખપી જાય તો એ મુક્ત દશા ન આવે. એ નારાયણ ભગતે ચા કરીને મુક્ત દશા પ્રાપ્ત કરી લીધી. એટલે એની ટેકનિક જુદી, એમાં ચા કરવાની ટેકનિક જુદી છે. એને એવી વાપરી કે ચા કરીને મુક્ત થઈ ગયા, ચાની સેવા કરીને. ચાની સેવા તો આપણે મુકાવવાની હોય હરિભક્તોને હોતે, અને તોય એને પાઈને મુક્ત થઈ ગયા. નારાયણ ભગતની દશા છેલ્લે એ મુક્ત પ્રાય હતી, મુક્ત જેવા થઈ ગયા હતા. અને કોઠારી સામેમાં બીજું કંઈ કોઈ સ્પેશિયલી એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રીનિજ બુકમાં લખાય એવી કંઈ સ્કિલ હતી? ગ્રીનિજ બુકમાં લખાય એવી સ્કિલ નહોતી લ્યો, પણ એણે એ સ્કિલમાંથી મુક્તિ મેળવી લીધી. એની જે રફ સ્કિલ હોય તો એમાંથી એણે મુક્તિ મેળવી લીધી. તો એ એની જીનિયસતા કહેવાય કે એટલા ટાઈમમાં એવું કરીને કોઈ પામી ન શકે. જે એણે છેલ્લે મેળવ્યું એ કોઈ પામી ન શકે, તો એ એની જીનિયસતા કહેવાય. એટલે માણસ જીનિયસ હોય એ થોડા ટાઈમમાં કેવી રીતે પોતાનું કામ કરે છે એનું નામ જીનિયસ કહેવાય. આપણે શું પ્રશ્ન છે? સામર્થ્યની જરૂર નથી. સામર્થ્યની બહુ જરૂર નથી. નારાયણ ભગતમાં કંઈ એવી સામર્થ્ય ગણાય નહીં. કોઠાર સામેનું જીવન એ ઓર્ડિનરી હતું, પણ અંતકાળની એમની દશા જે હતી એ જીનિયસનું પરિણામ હતું. જે અંતકાળે નિર્વાસનિકપણું, મુક્ત ભાવ, મહારાજમાં પ્રેમ, એ જીનિયસ પુરુષાર્થનું પરિણામ હતું. નકર સામાન્ય માણસ કોઈ કલ્પના કરી શકે કે નારાયણ ભગત જેવી સેવા કરતા હોય અને એ છેલ્લા આમ કે છેલ્લી અવસ્થામાં મુક્ત થઈ જાય? બીજા બધા બહુ અગત્યની સેવા કરતા હોય તો સેવા અગત્યની છે કે સેવામાં જીનિયસ પણ છે કે શું છે? શેમાં છે? એ પોતાની ટેકનિક અને ભાવનામાં એક ધારા માંડ્યા હોય એને એક જ તાન હશે કે શાસ્ત્રીજી મહારાજને રાજી કરવું કે મહારાજને રાજી કરવું. અને એક ઉપર કોઈ માણસ 1000 જાતની પ્રેક્ટિસ કરે એના કરતાં એક જ પ્રેક્ટિસ કરે ને 1000 વાર કરે તો એનાથી આખી દુનિયા ધ્રુજી જાય.
એક જ ઉપર 1000 પ્રેક્ટિસ કરે અને કોઈ 1000 વિષયમાં માસ્ટર હોય, 1000 વિષયમાં, અને 1000 પ્રવચન કરી દે કે ભાઈ હાલો તમે 1000 પ્રવચન કરો તમે, અને 1000 સબ્જેક્ટ ગોતીને 1000 પ્રવચન કરે, તો 1000 જાતના પ્રેક્ટિસ કરે, 1000 જાતની સ્કિલ હોય, એના કરતાં એક સ્કિલ ઉપર 1000 પ્રયત્ન કર્યા હોય તો એ જીનિયસ થાય. તો નારાયણ ભગતે એક જ પ્રેક્ટિસ ઉપર 1000 પ્રયત્ન કરી દીધા, 1000 નહીં વધારે, અને એ પ્રોપર લાઈનમાં, એમ કે મહારાજને રાજી કરવાની લાઈનમાં. કોઠારી સ્વામીએ મહારાજને રાજી કરવાની લાઈનમાં પ્રેક્ટિસ કરી તો જીનિયસ પરિણામ આવ્યું. પરિણામ એનું જીનિયસ આવે. પણ એકની એક ભાવના રહેવી બહુ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક રેણીએ રહેવું એ નિર્વિકલ્પ સમાધિ કરતા શ્રેષ્ઠ છે. તો એ જીનિયસ કે આજે આપણે આવ્યા હોય ને જે ભગવાનને રાજી કરવાનું તાન હોય, અને એ છેલ્લા શ્વાસને બેન કમ્પેર કરી ત્યારે ખબર પડે છેલ્લા શ્વાસ વખતે કેવું હોય અને અત્યારે કેવું હોય, એ વધતું જવું જોઈએ. તો એમાં જીનિયસ થઈ ગયો, પરિણામ જીનિયસ આવે. કે જીનિયસ હોય એના માથે શિંગડા હોય નહીં કે કમળ ન હોય ગયો હોય, એ જીનિયસ પરિણામ લાવે. એટલે સામર્થ્યની બહુ જરૂર નથી, એની ભાવના છે એ બદલી જાય એટલે ભગવાનના ધામમાં જાય. અહીં બધું કર્યું હોય બધું ભેળું આવે. મહારાજે તો પ્રથમના 71માં વચનામૃતમાં કીધું છે કે અહીંયા ભગવાનને પોપૈયું ધરાવ્યું હોય તો ત્યાં એને પોપૈયું મળે, એવું કીધું. એવું કીધું છે મહારાજે કે અહીંયા જે જે વસ્તુ ભગવાનને ધરાવે છે એ એને ધામમાં જઈને મળે છે, એવું મહારાજે શબ્દ લખ્યો. મહારાજ કેમ મળતું હોય તો બહુ ખબર નહીં આપણને, પણ એવું મહાપુરુષદાસ સ્વામીએ બતાવ્યું હતું જામનગરમાં, એમ કે ભાઈ હાલો અહીંયા આ ધરે છે તો સમાધિ કરીને એકને મોકલાવીને કે જાજી તો મહારાજ શું કરે છે ત્યાં જોયા જા. એટલે મહારાજ કે આ જ કરતા હતા, એમ કે ઓલા ભગતે પોપૈયું ધરાવ્યું હતું ને મહારાજ ધરાવતા હતા, અને ઓલો ભગત છે એ મંદિર વાળતો હતો, એવું બતાવ્યું. એટલે ભાવનાથી, પ્યોર ભાવનાથી, 100% ભાવનાથી કર્યું હોય તો ન્યા સીધું જાય છે. અને ભાવના વિના ઢગલા કરે તો થાય નહીં, ન્યા ન જાય. એટલે અહીંનું જે સ્થૂળ દેહ તો પડ્યું રહે, સૂક્ષ્મ દેહ પણ આ બ્રહ્માંડના બાઉન્ડરીએ પડ્યું રહે છે, અને કારણ દેહ છે એ બદલે છે. અને કારણ દેહ છે એ ન્યા જઈને બદલતું નથી. કારણ દેહ તો અહીં નહીં બદલે તો જ ઓલા બે છૂટે, નહીં તો છૂટતા નથી. એટલે કારણ દેહની ભાવના છે એ ભાવના બદલી જાય એટલે એને ટ્રાન્સફોર્મિંગ લાઈફ કહેવાય. લાઈફનું ટ્રાન્સફોર્મ, એટલે ટ્રાન્સફોર્મિંગ લાઈફ એટલે ટ્રાન્સફોર્મિંગ ભાવના. એની ભાવના બદલતી જાય ને વધારે વધારે થતી જાય. પછી મહારાજ કે એને અષ્ટાંગ યોગ સાધવાની જરૂર નથી. ગોપીઓએ અષ્ટાંગ યોગ સાધ્યો નહોતો. અને નારાયણ ભગત કાંઈ શાસ્ત્રીને આચાર્યને પુરાણી થયા નહોતા, કોઠારી સ્વામીએ થયા નહોતા. તો એ કોઠારી સ્વામીની જે ગતિ થઈ એ પાછા પુરાણીઓને બધાને જોવું પડે કે આપણી થાય કે નહીં. એને જ પોતાનો ડાઉટ હોય તો બીજાને તો ક્યાંથી હોય કે એટલે આપણી થાય તો નહીં. કારણ કે ઓલા એ લાખવાર એક જ પોઈન્ટ ઉપર પ્રયત્ન કર્યો છે કે અમારે ધામમાં જવું છે ને ચા પાઈને જવું છે. હવે કેવી રીતે પાવો એ જોવાનું. અને ઓલા એ સેવા કરીને એમ કે અમારે આમ કરવું છે, એટલે એણે આખી ભાવનાને ટ્રાન્સફોર્મ કરી નાખી. અને ટ્રાન્સફર થાય તો એ આવે છે. કારણ શરીરમાં કાંઈ કરતાં અહીં પડ્યું નથી રહેતું. કારણ શરીર ત્યાં જ ભેળું એમનું જેમનું તેમ જ આવે છે. એટલે જોકે આ લોકની વાસનાવાળું હોય તો ત્યાં જાય જ નહીં, એટલે પૂર્ણ બદલી ગયું હોય. અને અહીંયા હોય, જીવતો હોય ત્યાં જ ઓલે પણ હાલે એવું થઈ ગયું હોય ત્યારે એ ત્યાં જાય. અને આ બે શરીરો અહીં પડ્યા રહે. કારણ શરીર પડ્યું રહેતું નથી. પણ કારણ શરીર અને ભાગવતી તનુ
એમાં ફેર એટલો છે કે કારણ શરીરમાંથી ભાગવતી તનુનું ટ્રાન્સફોર્મિંગ થાય છે. અહીંયા જે વાસના છે એ બદલી અને ભગવાન સંબંધી થાય છે. એટલે કારણ શરીર ભેળું આવે છે અને કારણ શરીર ડેવલપ અહીંયા જ કરવાનું છે. આ બધી ક્રિયાઓ છે. મારા જે સત્સંગની પ્રોસિજર છે એ એની ફેક્ટરી જ છે કે કારણ શરીર બદલાવવાનું.